હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 165નું સોલ્યુશન જોશું. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય જાહેર સેવા આયોગ અંગે જોગવાઈ કરવામાં આવી છે? એમાં આવશે ઓપ્શન એ અનુચ્છેદ 315. રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી? મેડમ ભીખાઈજી કામા. મૌલિક અધિકાર સાથે જોડાયેલ મેગ્ના કાર્ટા ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો? ઈસવીસન 1215. પછી આપેલું છે નીચેનામાંથી કોણ મૂળ અધિકારોના અંતર્ગત આવતા નથી? સમાનતાનો અધિકાર આવે છે, સ્વતંત્રતાનો અધિકાર આવે છે, શોષણ વિરુદ્ધનો અધિકાર આવે છે, સંપત્તિનો અધિકાર નથી આવતો. બંધારણની કઈ અનુસૂચિ અંતર્ગત પંચાયતી રાજના વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે? 11મી અનુસૂચિ. દાંડી કૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ ક્યારે કરવામાં આવી હતી? 5 મે 1930. સુરતમાં એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? ઈસવીસન 1850માં. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ નૌકા સેનાપતિ મીર બહર માનેક અયાજ સુલતાન ખાલી જગ્યાના સમયમાં નૌકા સેનાપતિ હતો. મોહમ્મદ શાહ. એડિયાવેરોની સામેની લડત કયા નામે ઓળખાય છે? બોરસદ સત્યાગ્રહ. સૌપ્રથમ સૌરાષ્ટ્રનું રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? વલ્લભભાઈ પટેલ. ઈસવીસન 1948માં ગાંધીજીની હત્યા પ્રસંગે આકાશવાણી પરથી વૈષ્ણવ ભજન કોણે ગાયું હતું? ઉસ્તાદ ફૈયઝ ખાં. જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવો પાલ ચિત્રીપા હત્યાકાંડ કયા જિલ્લામાં થયો હતો? સાબરકાંઠા. વિદ્યુતની સૌથી ઓછી વાહક ધાતુ કઈ છે? સીસુ. પવનની ઝડપ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? એનિમોમીટર. આંબલીમાં કયો એસિડ આવેલો છે? ટાર્ટેરિક એસિડ. હી વર્ક્સ હાર્ડ સો હી બ્લેન્ક ગેટ ગુડ માર્ક્સ. મે. ચેન્જ ધી વોઇસ. વિલ શી ટેલ અસ ધ ટ્રુથ? વિલ ધ ટ્રુથ બી ટોલ્ડ અસ બાય હર? શ્રીલંકા ઇઝ ટુ બ્લેન્ક સાઉથ ઓફ ઇન્ડિયા. દિશાનું નામ આવેલું છે એટલે આર્ટિકલ ધ આવશે. બ્લેન્ક સાયન્ટિસ્ટ બિલીવ ઇન ફેરલી ટેલ્સ. ફ્યુ નેગેટિવ અર્થ દર્શાવે છે એટલે ફ્યુ આવશે. એડિક્શન બ્લેન્ક ડ્રગ ઇઝ ડેન્જરસ. 2. સંઘના હિસાબોને લગતા કેગના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે? રાષ્ટ્રપતિને. નીચેના પૈકી કોણ સંસદમાં બંને ગૃહોમાં બોલી શકે છે? એટર્ની જનરલ. ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે? 15 ડિસેમ્બર. સુપ્રીમ કોર્ટનો મુદ્રાલેખ અથવા તો ધ્યેય વાક્ય શું છે? યશો ધર્મસ્તતો જય. ભારતમાં લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી માટે ઓછામાં ઓછી કેટલી સીટો જરૂરી છે? 272. કાયદાનું શાસન સરકારની બુદ્ધિમત્તામાં વધારો કરે છે. આ વિધાન કોનું છે? પ્રો સ્ટીફન હોમ્સ. ભારતના બંધારણને વકીલોના સ્વર્ગ તરીકે સંજ્ઞા કોણે આપી હતી? જેનિંગ્સ. કોના મતે મનુષ્યનું કલ્યાણ એ જાહેર વહીવટનો મુખ્ય હેતુ છે? એચ ફાઇનર. જાહેર વહીવટને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? રાજ્ય વહીવટ અને સરકારી વહીવટ, એ અને બી બંને. જાહેર સાહસો અંગેની સમિતિની રચના સૌપ્રથમ ક્યારે કરવામાં આવી હતી? 1 મે 1964. કહેવતનો અર્થ આપો. દીવો લઈને કૂવામાં પડવું. જાણી જોઈને આફતમાં મુકાવું. સમાસ ઓળખાવો. દયાપાત્ર. તો દયાને પાત્ર તત્પુરુષ સમાસ. અલંકાર ઓળખાવો. મહેશ ઘોડાની જેમ દોડે છે. અહીંયા ઉપમા આપેલી છે એટલે ઉપમા અલંકાર. છંદ ઓળખાવ. આકાશે સંધ્યા ખીલીતી માથે સાતમ કેરો ચાંદ. સવૈયા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભેદ પામી જવો. રહસ્ય સમજાઈ જવું. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 7% લોકો પોતાનો મત કોઈને નથી આપતા.
જે વિજેતા ઉમેદવાર છે તેને કુલ મતના 49% મત મળે છે અને તે 5000 મતથી વિજેતા બને છે, તો હારેલા ઉમેદવારને કેટલા મત મળ્યા હશે? હવે હારેલા મતને કુલ કેટલા મત મળ્યા હશે તે શોધવા માટે આપણે પહેલાં તો હારેલો ઉમેદવાર કેટલા ટકા મતથી હાર્યો હશે તે શોધવું પડે. તો કેટલા ટકા મતથી હાર્યો હશે? તો 100 - 7, કેમ કે 7% લોકોએ મત જ કોઈને આપ્યા નથી, -49 એ વિજેતા ઉમેદને મળેલા ટકા છે. એટલે કે 100 - 7 - 49, એટલે કે 100 - 7 - 49, એટલે કેટલા થશે? 56 થશે. એટલે આપણે 44% મળે. એટલે કે હારેલા ઉમેદવારને 44% મત મળ્યા હશે. હવે જીતેલા ઉમેદવારને કેટલા મતથી જીતે છે? 5000 મતથી. એનો મતલબ એવો થાય કે 49 - 44% બરાબર 5000. તો હારેલા ઉમેદવારને કેટલા મત મળ્યા હશે એવું કીધું છે. એટલે કે હારેલા ઉમેદવારને 44% મત મળ્યા છે. તો 49 - 44, એટલે આપણે કેટલા મળશે? 5% મળશે. એટલે કે 5% એ 5000. 5% એ 5000. તો 44% એ કેટલા? તો 44% એ 44000. એટલે કે હારેલા ઉમેદવારને 44000 મત મળ્યા હશે. બી ઓપ્શન. એ અને બી એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો એ 10 દિવસ કામ કરીને જતો રહે અને બાકીનું કામ બી પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય? તો અહીંયા એ અને બી એ કેટલા દિવસમાં કામ કરી શકે? 20 દિવસમાં કામ પૂરું કરી શકે અને બી 10 દિવસમાં કામ પૂરું કરી શકે. તો આપણે લસા લઈએ તો આપણે ટોટલ કામ મળી જાય. એટલે કે 20 અને 10નો લસા કેટલો થશે? 20 થશે. તો એ એકલો એક દિવસમાં કેટલા કામ કરી શકે? એક કામ કરી શકે, 20/20. અને બી એકલો એક દિવસમાં કેટલા કામ કરી શકે? તો 20/10, એટલે કે 2 કામ કરી શકે. હવે એ 10 દિવસ કામ કરીને જતો રહે છે, એટલે કે એ 10 દિવસ સુધી કામ કરે છે, બરાબર. હવે એ એક દિવસમાં એક કામ કરી શકે, તો 10 દિવસમાં કેટલા કામ કરી શકે? 10 કામ કરી શકે. ટોટલ કામ કેટલા કરવાના છે? 20 કામ કરી શકે. 20 કામ કરવાના છે. તો 20 - 10 બાકી રહેલા કામ મળે આપણે. તો 20 - 10, એટલે કે 10 કામ બાકી રહે છે. હવે આ બાકીનું જે વધેલું કામ કોણ કરે છે? બી કરે છે. એટલે કે આ બાકી વધેલા કામ કેટલા છે? હવે 10 કામ છે. તો આપણે હવે શું કરવું પડે? 10/2 કરવા પડે, કેમ કે બી એક દિવસમાં 2 કામ કરી શકે. તો 10/2 કેટલા મળે આપણે? 5 મળે. તો હવે પ્રશ્નમાં શું કીધું કે કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય? તો બીના 5 દિવસ અને એના 10 દિવસ, એટલે કે 10 ને 5 15 દિવસ કુલ કામના દિવસો થાય. સી ઓપ્શન. 0.6 ની 4 ઘાત. અહીંયા શું કરવું પડે આપણે? 6 × 6 × 6 × 6 ના છેદમાં 10 × 10 × 10 × 10. કેમ કે 6 ની કેટલી ઘાત છે? 4 ઘાત, અને 10 ની પણ 4 ઘાત. એટલે જવાબ મળશે 0.1296. સી ઓપ્શન. રાશિઓની સંખ્યા કેટલી હોય છે? 12. ભગવદ્ ગોમંડલ કેટલા ભાગમાં લખાયેલો ગ્રંથ છે? 9. ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? દાહોદ. જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે? અભિનય કળા. પ્રાતઃકાળમાં કયો રાગ ગવાય છે? રાગ ભૈરવ. સંત આપાગીગાનું સ્થાનક ક્યાં આવેલું છે? સત્તાધાર. સિનેબારનું રાસાયણિક સૂત્ર શું છે? HGS. ફાઇન્ડ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. મેનોવર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. કોલ ધ ફર્સ્ટ વિટનેસ. ફર્સ્ટ આપેલું છે.
કોલ ધી ફર્સ્ટ વિટનેસ સેડ ધ જજ. અને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે, તો શું આવશે? ધ જજ કમાન્ડેડ ટુ કોલ ધ ફર્સ્ટ વિટનેસ. ચેન્જ ધી વોઇસ. ધ સ્ટોર્મ ડીડ મચ ડેમેજ. મચ ડેમેજ વોઝ ડન બાય ધ સ્ટોર્મ. સિનોનિમ્સ ઓફ ટ્રાન્સિટ એટલે કે ક્ષણિક, ટેમ્પરરી. સિનોનિમ ઓફ કોમ્પોસેન્ટ એટલે કે નુકસાન, અટોન. ચૂંટણી પંચના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ કે 65 વર્ષની ઉંમર પૂરી ન થાય ત્યાં સુધી. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંધિત કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળના કોઈપણ મૂળભૂત અધિકારોની વિસંગત છે. એવા કારણસર વ્યર્થ થશે નહીં એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 31 ઘ. સંવિધાનના અનુચ્છેદ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જાતિઓ. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર ખાલી જગ્યા છે. મૂળભૂત હક. ભારતના સંરક્ષણ મંત્રી તેમના સંરક્ષણના કાર્યો માટે કોને જવાબદાર ગણવામાં આવે છે? સંસદ. બ્લેન્ક ઇઝ અ ગ્રેટ કલ્ચર. અવર્સ. શટ ધ ડોર. બ્લેન્ક. વિલ યુ. બ્લેન્ક એવરીબડી વોઝ સેફ એન્ડ સાઉન્ડ. લકીલી. ટુમોરો માય બાઇસિકલ બ્લેન્ક બાય એનીવન will be stolen. Give one word for the following expression. A disease which spread by contact. Contagious. મોહિતભાઈ એ સાદા વ્યાજે મૂકેલ રકમ 2 વર્ષમાં ₹6,000 અને 4 વર્ષમાં ₹7,200 થતી હોય તો મૂળ રકમ જણાવો. હવે અહીંયા 2 વર્ષમાં કેટલી થાય છે? ₹6,000 અને 4 વર્ષમાં 7,200. એટલે કે 4 - 2 કરીએ એટલે આપણે 2 વર્ષનું સાદું વ્યાજ મળી જાય. તો 7,200 - 6,000 તો કેટલા મળશે? 0, 0, 2, 1, ₹1,200. હવે શું કીધું? તો મૂળ રકમ જણાવો. તો મૂળ રકમ શોધવા માટે અહીંયા શું કરવું પડે? 2 વર્ષમાં ₹6,000 થાય છે, એટલે કે વ્યાજ મુદ્દલ આપેલી છે આ ₹6,000. ના, આ આપણે વ્યાજ મળ્યું 2 વર્ષ માટે, એટલે કે 6,000માંથી આપણે 1,200 બાદ કરીએ તો કેટલા મળશે? 4,800. તો મૂળ રકમ કેટલી હોય? 4,800. એક વેપારીએ 90 નારંગી ₹80માં વેચતા 20% ખોટ જાય છે, તો 20% નફો લેવા વેપારીએ ₹48માં કેટલી નારંગી વેચવી જોઈએ? હવે અહીંયા આપણે 90 નારંગી ₹80માં વેચતા 20% ખોટ જાય છે, એટલે કે 90 નારંગીની આપણે મૂળ કિંમત શોધી લઈએ. તો મૂળ કિંમત કેટલી થશે? તો 80 વેચાણ કિંમત બરાબર 20% ખોટ જાય છે, એટલે કે 80/100 ગુણ્યા મૂળ કિંમત. તો 80 કેન્સલ, તો મૂળ કિંમત આપણે મળી ગઈ ₹100. હવે આ જે ₹100 મૂળ કિંમત મળી એ કેટલા માટે છે? 90 નારંગી માટે. આ મૂળ કિંમત આપણે મળી કેટલી? ₹100. એ કેટલી નારંગી માટે? 90 નારંગી માટે. હવે શું કીધું? તો 20% નફો લેવા વેપારીએ ₹48માં કેટલી નારંગી વેચવી જોઈએ? હવે અહીંયા આપણે ₹48માં કેટલી નારંગી વેચવી જોઈએ એવું કીધું છે, અને 20% નફો લેવાનો છે, એટલે કે 48 120% એ 48, તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 48/120. 0, 0 કેન્સલ, 12 ચોક 48, એટલે કેટલા મળશે આપણે? 40. એટલે કે આ આપણે ₹40 શું મળી? મૂળ કિંમત. આ કોની મૂળ કિંમત મળી? આ આપણે શોધવાની છે કેટલી નારંગી વેચવી જોઈએ તેના માટે. હવે ₹100
90 નારંગી માટે 100 રૂપિયા, એટલે કે 100 રૂપિયા એ 90 નારંગી, તો 40 કેટલા? 100 રૂપિયા એ 90 નારંગી, તો 40 કેટલી? તો 40 ગુણ્યા 90 ના છેદમાં 100, 0 0 કેન્સલ, તો 9 ગુણ્યા 4 એટલે 36. તો કેટલી નારંગી વેચવી જોઈએ? 36 નારંગી. વેબસાઇટના નામને કઈ રીતે ઓળખવામાં આવે છે? URL. સીડીની સંગ્રહ શક્તિ વધુમાં વધુ કેટલી હોય છે? 750 MB. MS એક્સેલમાં હાઇપરલિંકની શોર્ટકટ કી કઈ છે? Ctrl+K. આલેખ માટે પસંદ કરાતા ડેટાને શું કહે છે? ડેટા રેન્જ. સામાન્ય વાતચીતમાં કેટલા ડેસિબલ અવાજ હોય છે? 60 dB. એક્સેલમાં ચાર્ટ બનાવવા માટેનો વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે? ઇન્સર્ટ. ગ્રામોફોનના શોધક કોણ હતા? થોમસ આલ્વા એડિસન. નીચેનામાંથી સૌથી સક્રિય ધાતુ કઈ છે? પોટેશિયમ. કયા પ્રાણીમાં હૃદય ત્રિખંડી હોય છે? દેડકો. મેગ્નેશિયમની પરમાણુ સંખ્યા કઈ છે? 12. ક્લોરોક્વિનાઇનની શોધ કોણે કરી હતી? રેબી. MS વર્ડમાં ફોન્ટની ડિફોલ્ટ સાઇઝ કેટલી હોય છે? C11. MS વર્ડમાં આંકડાકીય અક્ષર સામાન્ય રીતે કઈ બાજુ લખાશે? જમણી બાજુ. પ્રિન્ટર સંદર્ભે લેઝર પ્રિન્ટરની ઝડપ શેમાં મપાય છે? CPS. સ્ટાર્ટ મેનુ ખોલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? Ctrl+Escape. વર્ડ એપ્લિકેશનમાં બાય ડિફોલ્ટ ફોન્ટ કયા હોય છે? ટાઈમ્સ ન્યૂ રોમન. જીમેલની સ્થાપના કોણે કરી હતી? પોલ બુશિટ. સમાસ ઓળખાવ. ધૂમકેતુ. બહુવ્રીહી. ખોટી જોડણી શોધો. કિલોલીટર. સાચી જોડણી શોધો. ઉપનિધિપ. છંદ ઓળખાવ. અંગોમાંથી જીવન સઘળું ત્યાં જ આવી રહ્યું છે. મંદાક્રાંતા. સમાનાર્થી શબ્દ આપો. ભુવન. આલય. પંચાયતી રાજનો વિષય બંધારણની કઈ યાદીમાં આવે છે? રાજ્ય યાદી. યોગ્ય જોડકા જોડો. અનુચ્છેદ 40. તો ગ્રામ પંચાયતની રચના. અનુચ્છેદ 41. કામ કરવાનો અધિકાર. અનુચ્છેદ 44. સમાન નાગરિક સંહિતા. અનુચ્છેદ 48. કૃષિ અને પશુપાલનનો વિકાસ. એટલે ઓપ્શન કયો આવશે? એ ઓપ્શન. ભારતમાં સંસદના સભ્યોની ચૂંટણી કોની દેખરેખ હેઠળ થાય છે? ચૂંટણી પંચ. સંસદની સત્ર સમાપ્તિ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કેટલામાં બંધારણ સુધારાથી મતદાનની લઘુત્તમ વય 21 થી 18 વર્ષ કરાય? 61માં. નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવેઝ ક્યાં આવેલી છે? વડોદરા. ગોળ ગુંબજ માટે પ્રખ્યાત બીજાપુર કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટક. સાયખોમ મીરાબાઈ નામ ચાનુનો સંબંધ કઈ રમત સાથે છે? વેઇટલિફ્ટિંગ. દેવેન્દ્ર ઝાઝરિયા ભારતીય પેરા ઓલિમ્પિક ખેલાડી છે, તેનો સંબંધ ખાલી જગ્યા રમત સાથે છે. ભાલાફેંક. સરદારસિંહ એ ભારતના ભૂતપૂર્વ ખાલી જગ્યા પ્લેયર છે. ફિલ્ડ હોકી. ભારતીય પીડિયાટ્રિશિયન અને ક્લિનિકલ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન યાદવ ખાલી જગ્યાના ક્ષેત્રમાં સંશોધન માટે જાણીતા છે. ટ્યુબરક્લોસિસ અને HIV. કઈ નદીના માર્ગમાં કર્કવૃત રેખા 2 વખત આવે છે? મહી. કડાણા ડેમ કયા જિલ્લામાં આવેલો છે? મહીસાગર. લખા ભગત, વલકરરાય ઠઠાકોર, હુનરસિંહ મહેતા આ ત્રણેય તખલુસ કોના હતા? ખબરદાર અરદેસર ફરામજી. મહાત્મા ગાંધીજીનો મહિમા વર્ણવતા કાવ્ય ગાંધી બાપુનો પવાડો કૃતિ કોની હતી? અરદેસર ખબરદાર. એક વૈરાગીને જોયો તો થયું કંઈ ન કરવામાંય સાહસ જોઈએ. આ પંક્તિ કોની છે? રઈસ મનિયાર.
રણ તો કહેશે કેટલા હરડા ઢળી પડ્યા, સપના ડૂબ્યા છે તે કેટલા, તે ઝાંઝવાને પૂછ. આ રચના કોની છે? મનોજ ખંડેરિયા. નીચેના વિકલ્પોમાંથી અલી ખાન ઉસ્માન ખાન બલોચનું તખલુસ કયું છે? શૂન્ય પાલનપુરી. ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, બુક્કાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. આ પંક્તિના રચયિતા ઓળખાવો. મનોજ ખંડેરિયા. ગુરુ શિષ્ય સંવાદ કોની કૃતિ છે? અખો. વીરપુરના ભક્ત જલારામના ગુરુ કોણ હતા? પોજા ભગત. નીચેના પૈકીના કયા સાહિત્યકારને પંડિત યુગના પુરોધા તરીકે ઓળખવામાં આવે છે? ગોદરામ ત્રિપાઠી. નીચેના પૈકીના કયા સર્જક મધુર કોમલ ઉર્મી કાવ્યના સર્જક કહેવાયા? મણિશંકર રત્નજી ભટ્ટ. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને સવાઈ ગુજરાતીનું બિરુદ કોણે આપ્યું હતું? મહાત્મા ગાંધી. નીચે પૈકીના કયા સર્જક બ્રહ્મનિષ્ઠ અભેદ માર્ગના પ્રવાસી તરીકે ઓળખાય છે? મણિલાલ નભુભાઈ દ્વિવેદી. ગુજરાતી સાહિત્યના નીચે પૈકીના કયા સર્જક પ્રજ્ઞાચક્ષુ હતા? સુખલાલજી. ગુજરાતી સાહિત્યમાં દ્વિરેફની વાતો કૃતિ કોણે આપી હતી? રામનારાયણ વિશ્વનાથ પાઠક. 1953માં બુડાપેસ્ટમાં મળેલી વિશ્વ શાંતિ પરિષદમાં ગુજરાતમાંથી ખાલી જગ્યાએ ભારત તરફથી ભાગ લીધો હતો? પંડિત ઓમકારનાથ ઠાકોર. 1970માં ભારત સરકારે કયા ગુજરાતી ફિલ્મ સંગીતકારને પદ્મશ્રીથી નવાજ્યા હતા? અવિનાશ વ્યાસ. ગુજરાતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન મે 1971 થી માર્ચ 1972 સુધી લદાયેલું હતું. તે સમયે રાજ્યપાલ કોણ હતા? શ્રીમન નારાયણ. જાન્યુઆરી 1990 થી માર્ચ 1990 દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો કાર્યભાર સંભાળનાર ખારેજીયા પારસી સજ્જન કોણ? શ્રી બરજોરજી પારડીવાલા. 1952 થી 1958 વચ્ચે કયા ગુજરાતી અમેરિકામાં ભારતના એમ્બેસેડર તરીકે હતા? ગગન વિહારી મહેતા. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? હિંગોળગઢ. ગુજરાતી ગૃહિણીઓમાં પ્રચંડ લોકચાહના મેળવનાર કોલમ ઘર ઘરની જ્યોત કોણ લખતું હતું? વિનોદિની નીલકંઠ. શાળામાં ભણતા બાળકોને વીમા કવચ પ્રદાન કરવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે? વિદ્યાદીપ યોજના. ભૂગોળના સંદર્ભમાં સંશોધન યુગ એટલે કયો સમયગાળો? 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીનો ગાળો. જિયોગ્રાફિયા જેનરલાઇઝ પુસ્તકના લેખક કોણ? બર્નાર્ડ વેરેનિયસ. અનુભવ અથવા પ્રયોગમૂલક આ શબ્દો માટે એક અંગ્રેજી શબ્દ આપો. ઇમ્પિરિકલ. માનવીને સક્રિય સ્વરૂપે જોવામાં આવે તે વિચારધારાને સંભવવાદી વિચારધારા કહેવાય છે. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો? લુસિયસ ફેવરે. એક મતાનુસાર વિશ્વની કુલ વસ્તીની લગભગ 90% વસ્તી જમીન વિસ્તારના માત્ર ખાલી જગ્યા ટકા હિસ્સામાં વસે છે. 10. નીચે પૈકીનો કયો વિસ્તાર દક્ષિણ એશિયાના ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાં સામેલ નથી? ફિલિપાઇન્સ દ્વીપસમૂહ. ખાલી જગ્યા તદ્દન ઓછી વસ્તી ગીચતા ધરાવતો ભૂમિખંડ છે ઓસ્ટ્રેલિયા. વિશ્વની કુલ વસ્તીના ખાલી જગ્યા ટકા વસ્તી ઉત્તર ગોળાર્ધમાં અને માત્ર ખાલી જગ્યા ટકા વસ્તી દક્ષિણ ગોળાર્ધમાં વસે છે. 90 અને 10. વિશ્વની વસ્તીનો ખાલી જગ્યા ટકા ભાગ સમુદ્રથી 500 મીટરની ઊંચાઈ સુધીમાં વસે છે. 80. વિશ્વની કુલ વસ્તીની ખાલી જગ્યા ટકા વસ્તી 200 થી 400 ઉત્તર અક્ષાંશની વચ્ચે વસે છે. 50. લુણી નદી ક્યાં જાય છે? કચ્છના દળદર વિસ્તારમાં. વિશ્વમાં હજુ પણ વપરાશમાં હોય તેવી સૌથી જૂની ભાષા ઓલ્ડેસ્ટ લિવિંગ લેંગ્વેજ કઈ છે? તમિલ. મહમૂદ બેગડાનો શાસનકાળ જણાવો. 53 વર્ષ. ગુજરાતના કયા સુલતાને પોતાને ખુદને સુલતાન અને સુલતાન અલ બહાર અર્થાત પૃથ્વીના સુલતાન, સમુદ્રના સુલતાનના બિરુદ આપ્યા હતા?
મહેમૂદ બેગડો. ઉદયરાજ રચિત અને સંસ્કૃતમાં લખાયેલું રાજ વિનોદ મહાકાવ્ય એ ખાલિદિયાનું જીવન ચરિત્ર છે. મહેમૂદ બેગડો. સંસ્કૃત આદિ મૂળ ભાષામાંથી અન્ય ભાષામાં ફેરફાર થઈને આવેલા કે અપભ્રંશ થઈને આવેલા શબ્દ ને શું કહેવામાં આવે છે? તદ્ભવ. ખાલિદિયાને 10મો વેદ તરીકે ઓળખાવામાં આવે છે. દુહા. ગુજરાતી સાહિત્યમાં ભક્તિયુગ તરીકે ઓળખાતો સમયગાળો કોનાથી શરૂ થાય છે? નરસિંહ મહેતા. સાહિત્ય રચનામાં કોશિયો સમજી શકે તેવી સાદી ભાષાનો આગ્રહ કોને રાખ્યો હતો? ગાંધીજી. ગુજરાતી ભાષાના પ્રથમ રાસ ભરતેશ્વર બાહુબલી રાસના સર્જકનું નામ આપો. શાલિભદ્ર સુરી.